ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યા હતા અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા. એ બંને બનાવમાં ઝોન 7 એલસીબી તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની એક ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના એક બે ઈસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી સાત જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓળવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગઝડતી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલએનકી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે. એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમઓ એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગળિયા પેઢિયા જે છે જ્યાં રેકી કરે છે અને ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને એક કે બે ઇસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ ટુ વ્હીલર હોય તો ટુ વ્હીલર થી જો માણસ છે એનાથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી. જો આરોપી આપણે ગિરફ્તમાં છે એમાં એક છે પ્રતીક પાંડવેકર. એની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે સંકુલ ભોગેકર. એ 32 વર્ષની ઉંમરના છે, એ પણ સરદારનગરના છે અને એમાં 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે. એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજ્જુ ગાગડેકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની તોમલસર. એની ધરપકડ અત્યારે બાકી છે. એના ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે. જો આરોપી શંકુલ છે એના ઉપર 7 જેટલા ગુના છે અને આરોપી પ્રતીક છે જે 7 જેટલા ગુના એના ઉપર પણ છે. એ જ એમોથી ઘણી બધી જગ્યા ચોરી કરેલા છે અને જો બીજા આરોપી પકડવાનો બાકી છે એની ઉપર પણ ચોરી અથવા પ્રોહિબિશન એટલા અત્યારે ગુના એની ઉપર દાખલ છે. એ આર્થિક લાભ માટે ચોરી કરતા હતા અને આપણા ઘર ચલાવવા માટે ચોરીના વ્યવસાય કરતા હતા. એ લૂંટ 10 લાખની હતી અને એમાં જો ટાર્ગેટ હતા એને એક બે ઈસમ એ ડિસ્ટ્રેક્ટ કરીને અને એ જો રાસ્તા જતા હતા એને અનલોફુલી એના રાસ્તા રોકીને અને બીજા જો માણસ હતા એ ગાડીમાંથી કાચ તોડીને હીરાકંડીથી અને એમાંથી જો બેગ હતા 10 લાખના એ લૂંટી લીધા હતા.